માંગરોળ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। માંગરોળ બંદર વિસ્તારની સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘરોમાં ફસાયેલા લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। અનેક વિસ્તારોમાં માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી લોકોના રોજિંદા જીવન પર અસર પડી છે। 3 દિવસથી માંગરોળ પંથકમાં પડેલા અંધાધર વરસાદના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે ન્યૂઝ 18 ની ટીમ હાલ જે બોટ જોઈ રહ્યા છો આપ, તે ગઈકાલે આ બોટો શહેર વિસ્તારમાં રખડતી હતી, કારણ કે ત્યાં પાણી ભરાયા હતા અને બોટની મદદથી લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા। આજે પણ એવી સ્થિતિ છે। આ જે વિસ્તાર છે એ બંદર વિસ્તાર કહેવામાં આવે છે। નવી સાગર સોસાયટી છે અને અહીંયા છે તે કમરડૂબ પાણી ભરાયા છે। લોકોની અવરજવર માટે બોટ રાખવામાં આવી છે। જે વૃદ્ધ લોકો છે તે અવરજવર ન કરી શકે ને તેના માટે હાલ બોટની અંદર લોકોની અવરજવર થઈ રહી છે। બીજી તરફ આ જે વિસ્તાર છે તેના ઘરોમાં પણ પાણી ભરાયા હતા। હાલ આ પાણી છે તે થોડાક ઓસરી ગયા છે, પરંતુ ગઈકાલે આ વિસ્તારની સ્થિતિ રાત્રિના સમયે અતિ દયનીય હતી, જ્યારે હાલ આ થોડું પાણી ઉતર્યું છે। હજુ પણ જો વરસાદે વિરામ ન લીધો હોત તો સ્થિતિ બગડી શકત, પરંતુ રાતથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે હાલ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। કાલે તો અહીંયાથી બહુ સ્થિતિ ખરાબ હતી। અહીંયા આજથી તો વધારે પાણી હતું અહીંયા। હા, કેટલું પાણી અને કઈ રીતના ઘરમાં પાણી ઘૂસી ગયા? ઘરમાં તો એટલા હતા। હા, ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી। અમે નુકસાન થયું? બધી નુકસાન, અનાજ બધીનું જ નુકસાન થયેલું છે। ઘરમાં સામાન ને બધીની જ નુકસાન થયેલી છે। કઈ રીતના પછી લોકોને બહાર કઈ બોટમાં લઈ જતા? હા, હોડીમાં, નાની હોડીમાં લઈને જતા હતા। શું માંગ સરકાર પાસે? નુકસાન સરકારની માંગી છે કે જે નુકસાન થયું ને દર વર્ષની હાલત છે એ હાલત અમને સુધારી આપો, બસ। બીજું તો એ નથી કે આ હાલત છે ને દર વર્ષે અમારી ઈ જ છે। બહુ તકલીફમાં બધી છે। માંગરોળ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। માંગરોળ બંદર વિસ્તારની સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘરોમાં ફસાયેલા લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। અનેક વિસ્તારોમાં માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી લોકોના રોજિંદા જીવન પર અસર પડી છે। 3 દિવસથી માંગરોળ પંથકમાં પડેલા અંધાધર વરસાદના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે ન્યૂઝ 18 ની ટીમ હાલ જે બોટ જોઈ રહ્યા છો આપ, તે ગઈકાલે આ બોટો શહેર વિસ્તારમાં રખડતી હતી, કારણ કે ત્યાં પાણી ભરાયા હતા અને બોટની મદદથી લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા। આજે પણ એવી સ્થિતિ છે। આ જે વિસ્તાર છે એ બંદર વિસ્તાર કહેવામાં આવે છે। નવી સાગર સોસાયટી છે અને અહીંયા છે તે કમરડૂબ પાણી ભરાયા છે। લોકોની અવરજવર માટે બોટ રાખવામાં આવી છે। જે વૃદ્ધ લોકો છે તે અવરજવર ન કરી શકે ને તેના માટે હાલ બોટની અંદર લોકોની અવરજવર થઈ રહી છે। બીજી તરફ આ જે વિસ્તાર છે તેના ઘરોમાં પણ પાણી ભરાયા હતા। હાલ આ પાણી છે તે થોડાક ઓસરી ગયા છે, પરંતુ ગઈકાલે આ વિસ્તારની સ્થિતિ રાત્રિના સમયે અતિ દયનીય હતી, જ્યારે હાલ આ થોડું પાણી ઉતર્યું છે। હજુ પણ જો વરસાદે વિરામ ન લીધો હોત તો સ્થિતિ બગડી શકત, પરંતુ રાતથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે હાલ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। કાલે તો અહીંયાથી બહુ સ્થિતિ ખરાબ હતી। અહીંયા આજથી તો વધારે પાણી હતું અહીંયા। હા, કેટલું પાણી અને કઈ રીતના ઘરમાં પાણી ઘૂસી ગયા? ઘરમાં તો એટલા હતા। હા, ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી। અમે નુકસાન થયું? બધી નુકસાન, અનાજ બધીનું જ નુકસાન થયેલું છે। ઘરમાં સામાન ને બધીની જ નુકસાન થયેલી છે। કઈ રીતના પછી લોકોને બહાર કઈ બોટમાં લઈ જતા? હા, હોડીમાં, નાની હોડીમાં લઈને જતા હતા। શું માંગ સરકાર પાસે? નુકસાન સરકારની માંગી છે કે જે નુકસાન થયું ને દર વર્ષની હાલત છે એ હાલત અમને સુધારી આપો, બસ। બીજું તો એ નથી કે આ હાલત છે ને દર વર્ષે અમારી ઈ જ છે। બહુ તકલીફમાં બધી છે।